નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં જોખમી પરિવહન કરતા વાહન ચાલકો સામે જિલ્લા કલેક્ટરની કડક કાર્યવાહી સામે આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં જોખમી પરિવહન કરતા વાહનો સામે જિલ્લા કલેક્ટરની કડક કાર્યવાહી સામે આવે છે, જેમાં એક માસમાં 220 વાહનો સામે કાર્યવાહી કરી છે, જેમાં 13.57 લાખનો દંડ ફટકાર્યો છે. જેટી નિર્માણના કામમાં મસમોટા પથ્થરોનું અતિ જોખમી પરિવહન સામે આવે છે. ડમ્પરમાં પાછળ પાટિયા કાઢી નાખી પરિવહન કરાતું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહને ધ્યાને આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આરટીઓ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરી છે. 3 માસમાં 674 વાહનો સામે કાર્યવાહી કરી છે, જેમાં 33.24 લાખનો દંડ ફટકાર્યો છે. અમે આરટીઓના અમારા સર્કલોની એક સંયુક્ત ટીમ બનાવી અને એક પણ ઓવરલોડનું વાહન પસાર ન થાય એ પ્રમાણેની એને સૂચના આપેલ છે. એ પ્રમાણે એ લોકો સતત એની કામગીરી ચાલુ છે. બીજા જે આપના જેવા મિત્રોના માધ્યમથી મળે કે ભાઈ ફાલકા પાથરી કાઢી નાખીને એને સરળતાથી પથ્થરનું વહન કરતા હોય છે અને ઘણું જોખમી હોય છે. જો એ રસ્તામાં જો પડી જાય તો પાછળ આવતા કોઈ નિર્દોષનો એમાં ભોગ પણ લેવાઈ શકે. આ બધી જે બાબતો ધ્યાન ઉપર આવે છે એને ધ્યાને લઈને લોકોને સઘન ઝુંબેશ અમે પડે છે. અત્યાર સુધીમાં આરટીઓ કુલ 220 કેસો કર્યા છે અને 13.6 લાખનો એને દંડ પણ એમાં કર્યો છે અને આ કામગીરી છે એ સતત અમે ચાલુ જ રાખશું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.